હેલો ફ્રેન્ડ્સ, 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર કોન્સેપ્ટ સમજ્યા હતા નેટિવ એપ્લિકેશન કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. તો 22 નંબરનો જે પ્રેક્ટિકલ હતો કે કેપ્ચરિંગ ઇમેજનો જે કોન્સેપ્ટ છે એ આપણે સમજ્યા હતા, રાઈટ. જે નેટિવ એપ્લિકેશન આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો કેવી રીતે રિક્વેસ્ટ કેમેરા ફીચર્સને એક્સેસ કરી શકાય છે, ટેક ફોટો વિથ કેમેરા એપ, થંબનેલ તમે ગેટ કરી શકો છો, ફૂલ સાઇઝ ફોટો સેવ કરી શકો છો, એન્ડ એ જે ફોટો છે એ ગેલેરીની અંદર એડ પણ કરી શકીએ છીએ, રાઈટ. તો આ હતા એના યુઝિસ કે એક ડેવલપરે જે એપ્લિકેશન ડેવલપ કરવા જઈ રહ્યા છે તો એની માહિતી હોવી જોઈએ કે હાર્ડવેર જે ડિવાઇસ પ્રોવાઈડ કરેલી છે કેમેરા સિસ્ટમ, રાઈટ. તો એનું કંટ્રોલિંગ કેવી રીતે કરવામાં આવે છે, એના માટે કયો કોડ જરૂરી છે, કઈ લાઇબ્રેરી પ્રોવાઈડ કરેલી છે, તો કઈ કઈ પરમિશનની જરૂર પડશે, એની ઓલ ઇન્ફોર્મેશન એની પાસે હોવી જરૂરી છે. ઓકે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ 23 જે છે, રાઈટ, એન્ડ્રોઈડની અંદર એક એપ્લિકેશન ક્રિએટ કરવાની છે જેની અંદર પિકઅપ એની ઇમેજ ફ્રોમ નેટિવ એપ્લિકેશન ગેલેરીની અંદર રહેલી જે ઇમેજ છે એને આપણે પિકઅપ કરીશું, રાઈટ. તો મિત્રો આપણે પ્રેક્ટિકલ એટલે કે એન્ડ્રોઈડ એપ ડેવલપમેન્ટ સ્ટાર્ટઅપ કરીએ છીએ, રાઈટ. પ્રેક્ટિકલ નંબર 23. ઓકે. એન્ડ પ્રીવિયસ લેક્ચરની અંદર જે એક્ઝિક્યુશન ટાઈમ મિત્રો પ્રોબ્લેમ અકર થયો હતો, રાઈટ. તો એ એપ્લિકેશનને પણ આપણે એક્ઝિક્યુટ કરીને જોઈશું. મેં એપ્લિકેશન એક્ઝિક્યુટ કરવા માટે સિમ્યુલેટરની અંદર અપ્લાય કરી દીધું છે, બટ જ્યાં સુધી એ પ્રોસિજર કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરી લઈએ. ઓકે. તો મિત્રો અહીંયા આપણે એપ્લિકેશન એક ક્રિએટ કરી લીધી છે, રાઈટ. તો એક્ટિવિટી મેઇન XMLની અંદર એક બટન કંટ્રોલ આપણે લઈશું, રાઈટ, એન્ડ ઇમેજ વ્યૂ કંટ્રોલ લઈશું આપણો જે કોન્સેપ્ટ છે એના ફૂલફિલ માટે, રાઈટ. તો આપણને એક બટન કંટ્રોલની જરૂરિયાત છે એન્ડ એક ઇમેજ વ્યૂ જે કંટ્રોલ છે એને આપણે યુઝ કરીશું. હવે એની પ્રોપર્ટી આપણે ચેન્જ કરી લઈએ મિત્રો, રાઈટ. તો બટનની ફર્સ્ટ ઓફ ઓલ જે ટેક્સ્ટ રાઇટ ડાઉન કરેલી છે તો એનું નેમ આપી દઈશું લોડ ઇમેજ, રાઈટ. એન્ડ એની તમે width એન્ડ હાઇટ રેપ કન્ટેન્ટ રાખીશું, રાઈટ. એન્ડ વેઇટ જે છે 0 આપી દઈશું, એન્ડ્રોઈડ કોલન લેઆઉટ વેઇટ. અહીંયા સ્પેસિફિકલી બતાવતું નથી, નો પ્રોબ્લેમ. ઓકે. તો એ 0 તમે આપી શકો છો, રાઈટ. તો બટન કંટ્રોલ જે છે એની આપણે
એન્ડ ઇમેજ વ્યૂની અંદર વેટ જે છે આપણે 1 આપીશું. રાઈટ, આપણો પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ થઈ ગયો છે મિત્રો. ટેબ્લેટ વ્યૂ ઓપન આપણે જે ડિવાઇસ ચૂઝ કરી છે સ્ટોપ બતાવે છે. ઓકે, ચેન્જ કરવું પડશે, આપણે પછી જોઈ લઈશું. રાઈટ, તો આપણે ફર્સ્ટ 23 જે એપ્લિકેશન છે એનું કોડ કમ્પ્લીટ કરીશું ફર્સ્ટ ઓફ ઓલ. રાઈટ, એન્ડ ધેન આફ્ટર આપણે એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરીશું. ઓકે, તો અહીંયા આનું જે કામ છે એ કમ્પ્લીટ છે મિત્રો. રાઈટ, તો ઇમેજીસ તમે અધર યુઝ કરી શકો છો. જો એ રીતે પહેલાં સિમ્પલ રીતે જે એની ઇમેજ છે એનો જ એક્સેસ કરીને આપણે એપ ડેવલપ કરીશું. એન્ડ જો તમારે બીજી કોઈ ઇમેજીસ લોડ કરાવવી હોય, રાઈટ, તો બહારથી જે ઇમેજીસ છે એને કોપી કરી લો એન્ડ પેસ્ટ કરી લો ઓલની અંદર. અધરવાઇઝ ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરીને પણ તમે આઈએમજી નામનું ફોલ્ડર ક્રિએટ કરીને પણ એ સિલેક્ટ કરી શકો છો. રાઈટ, તો આપણે ફરીથી ઇમેજ વ્યૂ કંટ્રોલ લઈ લઈએ મિત્રો. રાઈટ, ઓકે, હવે મિત્રો જે કોડિંગ કરવાનું છે મેઇન એક્ટિવિટીની અંદર સિમ્પલ કોડિંગ છે. રાઈટ, તો આપણે જે પેકેજની જરૂરિયાત છે એ પેકેજ એક્સેસ કરીશું ફર્સ્ટ ઓફ ઓલ. રાઈટ, import android.uri સોરી નેટ ના જે પેકેજીસ છે એની જરૂરિયાત છે. ધેન આફ્ટર આપણે જે વિઝેટ એડ કર્યા છે એન્ડ્રોઈડ ડોટ વિઝેટ. ઓકે, ધેન આફ્ટર પ્રાઇવેટ static integer result load image and એની વેલ્યુ અસાઇન કરીએ છીએ 1. રાઈટ, પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ જે મેથડ છે એક્ટિવિટીની એની અંદર બટન એન્ડ બટનનો ઓબ્જેક્ટ btn આપણે ડિરેક્ટ ક્રિએટ કરીએ છીએ. રાઈટ,
એન્ડ ડિરેક્ટ આપણે બટન ક્લાસ and find view by id method, then r dot id dot activity file ને સેવ કરી લો મિત્રો. અહીંયા કોઈ પ્રોબ્લેમ ઓકર થાય નહીં, રાઈટ. તો બટન 1, then after vpn dot set on click listener new view dot on click listener auto generated મેથડ આપણે એક્સેસ કરીશું મિત્રો, રાઈટ. જે જાવા કોન્સેપ્ટની અંદર આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે ઇન્ટેન્ટ થ્રુ આ વર્ક પરફોર્મ કરવાનું છે, રાઈટ. તો ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું એન્ડ ઇક્વલ ટુ ન્યૂ intent dot action pick. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ઇન્ટેન્ટની મેથડ પ્રોવાઈડ કરેલી છે. તો એક્શન પિક આપણે યુઝ કરવાની છે, રાઈટ. તો તમારે પિક સ્ટ્રિંગ કરવાની છે મિત્રો, કે ઓનલી ફોર પિક આપણે એક્સેસ કરીશું, રાઈટ. એન્ડ ધેન આફ્ટર એન્ડ્રોઈડ ડોટ પ્રોવાઈડર જે પેકેજ છે એની અંદરથી ડોટ મીડિયા સ્ટોર ડોટ મીડિયા એક્સટર્નલ કન્ટેન્ટ યુઆરઆઈને એક્સેસ કરવાના છીએ. સોરી, મીડિયા સ્ટોર નહીં બટ મીડિયા ડોટ external એક્સટર્નલ કન્ટેન્ટ યુઆરઆઈને આપણે એક્સેસ કરવાના છીએ. ડોટ મીડિયા. હવે પેકેજ આપણે એડ કરેલા નથી ક્લાસ, તો પ્રોબ્લેમ થાય છે. તો આપણે ડિરેક્ટલી રાઇટ ડાઉન કરી શકીએ છીએ મીડિયા ડોટ એક્સટર્નલ કન્ટેન્ટ URL. Okay, semicolon.
અહીંયા મિત્રો જોઈ લઈએ કે ઇન્ટેન્ટની જે એરર આપણને જોવા મળી રહી છે તો ઇન્ટેન્ટ ડોટ એક્શન પિક એન્ડ્રોઈડ ડોટ પ્રોવાઈડર મીડિયા સ્ટોર અહીંયાથી એરર છે ડોટ મીડિયા સ્ટોર ડોટ images right and dot external content URL. હવે મિત્રો આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરાવી લઈશું એક્સટર્નલ content URL. Okay. Then after start activity for result. Okay. Then I dot result load image load images નું જે રિઝલ્ટ છે લોડ થવું જોઈએ રાઈટ ઓકે ફ્રેન્ડ ફરીથી આપણે કોડ કરી લઈએ તો કે જે એરર હતી એના કારણે મેં રિવર્સ કોડ કર્યું છે રાઈટ તો એ પ્રોબ્લેમ અકર ના થાય એના માટે આપણે ફરીથી કોડ કરીશું રાઈટ તો સૌથી પહેલા ઇમ્પોર્ટ android dot net android dot net dot URL નામનું જે પેકેજ છે પરફેક્ટલી એડ કરીશું રાઈટ ધેન આફ્ટર ઇમ્પોર્ટ android dot provider dot media store import android dot view class import android dot reset ઓકે હવે પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટીની અંદર
private static integer result load image equal to 1. Okay, then after આપણી જે bundle activity છે એક્ટિવિટીની અંદર મેઇન જે મેથડ છે રાઈટ તો બટન btn equal to button class find view by id r dot id dot button1 bt dot set on click listener then new view dot set on click listener auto generated method આપણે જાવાની એક્સેસ કરીશું આ મેથડની અંદર જે કામ કરવાનું છે મિત્રો રાઈટ તો ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ બનાવવાનો છે ઇન્ટેન્ટ આઈ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ રાઈટ એન્ડ બ્રેકેટની અંદર ઇન્ટેન્ટ ડોટ એક્શન પિક action pick right then after android dot provider dot media store dot images dot media dot external content url right then after start activity for result I and result load images okay હવે મિત્રો ઓન ક્રિએટ ઓપ્શન મેનુ ની અંદર એ મેથડની અંદર આપણે કોઈ કામ કરવાનું નથી રાઈટ બટ એના નીચે એક મેથડ ડેવલપ કરીશું આપણે રાઈટ પ્રોટેક્ટેડ void on activity result and bracketની અંદર as argument integer request code integer result code and intent data આ મેથડની અંદર
આપણે જે કામ કરવાના છીએ તે સુપર ડોટ ઓન એક્ટિવિટી રિઝલ્ટની અંદર request code, then result code and data આપણને મળશે, રાઈટ. હવે if request code equal to result load images and result code equal to result code એટલે કે જે ઇમેજ આપણને મળે છે, રાઈટ, equal to result okay, otherwise null not equal to data. ઓકે, હવે URI એન્ડ આ જે URI છે તો સિલેક્ટેડ ઇમેજ એવો ઓબ્જેક્ટ બનાવીએ છીએ, સિલેક્ટેડ ઇમેજ ઇક્વલ ટુ ડેટા ડોટ ગેટ content, selected image equal to data dot get data function, get data, string array file path column equal to media source dot images dot image media dot data. Okay, super dot on create data. Okay, so data dot get. Okay.
ઓકે ફ્રેન્ડ, તો હવે આપણે કર્સર થ્રુ આ ડેટાને એક્સેસ કરીશું. રાઈટ, કર્સર, કર્સરનો ઓબ્જેક્ટ સેમ એઝ એ કર્સર બનાવીશું. રાઈટ, એન્ડ ઇક્વલ ટુ ગેટ કોલમ, સોરી, ગેટ કન્ટેન્ટ resolver dot query, બ્રેકેટની અંદર આપણે પાસ કરાવીશું selected image, then file path આપીશું. રાઈટ, selected image file path column, then આફ્ટરની જે પણ આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ આપણે નલ આપીશું મિત્રો. નલ, નલ એન્ડ ઓકે. તો કર્સર થ્રુ આપણે એ ડેટા એક્સેસ કરીશું. હવે કર્સરનો જે ઓબ્જેક્ટ બનાવે કર્સર ડોટ મૂવ ટુ ફર્સ્ટ, મૂવ ટુ ફર્સ્ટ મેથડ કોલ કરાવીશું. રાઈટ, then after integer column index, integer column index equal to cursor dot get column index, and as a argument તમે file path, file path column 0 provide કરે. right, then string picture path equal to cursor dot get column get string method call કરાવીશું and column index in text. ઓકે, કર્સરને આપણે ક્લોઝ કરીશું કર્સર ડોટ ક્લોઝ મેથડથી. તો કર્સરનું કામ પણ કમ્પ્લીટ. then image view નો ઓબ્જેક્ટ iv ક્રિએટ કરીશું બ્રેકેટની અંદર image view find view iv method dot id dot image view one. right, iv dot set image bitmap and અહીંયા bitmap factory dot decode by
ડીકોડ ફાઇલ એની અંદર પિક્ચર પાથ પ્રોવાઈડ કરીશું એન્ડ કમ્પ્લીટ આપણો જે કોડ છે ઓકે. તો અહીંયા આપણું કોડિંગ કમ્પ્લીટ થાય છે, રાઈટ. હવે સેવ કરીએ એન્ડ રન કન્ફિગરેશન થ્રુ આ જે પ્રેક્ટિકલ છે પ્રેક્ટિકલ 23 ને એક્ઝિક્યુટ કરાવીએ તો રિફ્રેશ કરીશું, ન્યૂ એબીડી સિલેક્ટ કરીશું, એનું નામ આપું છું hello1. આપણો પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ કરવા માટે મૂકી દીધેલું છે મિત્રો, રાઈટ. તો આપણે જોઈ લઈએ કે પ્રેક્ટિકલ એટલે ટાઈમની અંદર એક્ઝિક્યુટ થાય છે. મિત્રો આપણે પ્રેક્ટિકલની અંદર ઇમેજ લોડ કરાવવાના છીએ. બટન પર ક્લિક થશે એટલે ઇમેજીસ લોડ થશે, રાઈટ. તો જોઈએ એનું જે રિઝલ્ટ છે નેટિવ એપનો જે કોન્સેપ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જેની તમને માહિતી હોવી જ જોઈએ. ફ્રેન્ડ એક્ઝિક્યુટ થઈ રહી છે આપણી એપ્લિકેશન, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોરી ફ્રેન્ડ ફરીથી રન કન્ફિગરેશન કરાવી પ્રેક્ટિકલને રન કરાવીશું, રાઈટ. એન્ડ હવે આ જે નેટિવ એપ્લિકેશનની સર્વિસીસ આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો કેપ્ચર ઇમેજ ગેલેરીમાંથી ઇમેજને શો કરી શકાય છે જે સ્માર્ટફોનની અંદર અવેલેબલ છે, બરાબર. ગેલેરી તમને ખ્યાલ જ હશે. તો આપણે જે પિક્ચર છે, રાઈટ, તો એ પિક્ચર શો અપ કરવા માટે ગેલેરી ઓપન કરાવીએ છીએ, રાઈટ. તો એ ફંક્શનાલિટી પણ મિત્રો આપણે એક્સેસ ઇઝીલી કરી શકીએ છીએ એન્ડ્રોઈડની, રાઈટ. હવે આપણે જે હેલો ઇમ્યુલેટર ઓપન થાય એની આપણે રાહ જોઈશું એન્ડ ત્યાં સુધી એના જે ફીચર્સ છે કેમેરાના, રાઈટ, તો એ સમજી લઈએ. ગેલેરીના જે ફીચર્સ છે એની પણ આપણે વાત કરીશું, રાઈટ. તો ઇમેજીસ પહેલાં જે કરંટ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરે ઇમેજ કેપ્ચરિંગ માટે, રાઈટ. તો એન્ડ્રોઈડની અંદર બિગિનર જે ડેવલપર છે, રાઈટ, તો ઇમેજ વ્યૂ કંટ્રોલની અંદર તમે ગેલેરીમાંથી ઇમેજીસ ચૂઝ કરી શકો છો, રાઈટ. એન્ડ એના માટે તમે ડાયલોગ બોક્સ એક્સેસ કરીને પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો છો, રાઈટ. તો હવે વાત છે ફોટોઝ માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ
capturing image, take a photo, right? આ જે કંટ્રોલિંગ કેમેરાનો જે કોન્સેપ્ટ છે મિત્રો, રાઈટ, તો એ એસેન્શિયલ ફંક્શન આપણી એપ્લિકેશનની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલું છે, ટેકિંગ પિક્ચર, રાઈટ, એન્ડ ધેન રિસ્ટ્રિક્ટ ઇટ્સ વિઝિબિલિટી on Google Play to device that have camera. To advertise that your application depends on having a camera અને આ ફીચર્સ જે છે એના એક્સેસથી એન્ડ ફીચર્સ કેવી રીતે એડ કરાવી શકાય છે, તો યુઝીસ ફીચર્સ ટેગ. એપ્લિકેશનની અંદર જે જરૂરિયાત છે રિક્વાયર કેમેરા in order to function, instead set Android to false, right, and Google Play will allow device without camera to download your application. એવી એપ્લિકેશન પણ ડાઉનલોડ થઈ શકશે, રાઈટ. તો જે રિસ્પોન્સિબિલિટી છે અવેલેબિલિટી કેમેરાની ચેક કરવા માટે, રાઈટ, તો એ પણ તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. સેકન્ડ છે ટેક ફોટો વિથ કેમેરા એપ. તો કેમેરા આપણે પ્રીવિયસ પ્રેક્ટિકલની અંદર કેમેરા એપથી પિક્ચર કેવી રીતે ક્લિક કરવામાં આવે છે, તો એના માટે ઇન્ટેન્ટની જરૂર પડે છે, રાઈટ, એન્ડ ઇન્ટેન્ટ ઇટસેલ્ફ a call start the external activity. ઓકે, હવે મિત્રો થંબનેલ કેવી રીતે ગેટ કરવામાં આવે છે, તો એ કોન્સેપ્ટને આપણે સમજી લઈએ કે થંબનેલ જે છે સિમ્પલ ફીટ ઓફ ટેકિંગ અ ફોટો is not culmination of your app ambition, then you probably want to get the image back from the camera application and do something with it. આપણી એન્ડ્રોઈડની જે કેમેરા એપ્લિકેશન છે એનું એન્કોડિંગ ફોટોની અંદર થયેલું છે, રાઈટ, એટલે કે ઇન્ટેન્ટ ડિલિવર કરે છે ઓન એક્ટિવિટી રિઝલ્ટ મેથડ થ્રુ ફોટો, રાઈટ, એન્ડ એઝ અ સ્મોલ bitmap in extra. bitmap ઇમેજ આપણે જે એક્સેસ કરીએ છીએ, રાઈટ, તો bitmap થ્રુ એ એક્સ્ટ્રા ઇમેજીસને એક્સેસ કરી શકાય છે, રાઈટ, એન્ડ ડેટા કીની મદદથી એ ઇમેજ વ્યૂની અંદર એ ડેટા એક્સેસ કરી શકાશે. ફૂલ સાઇઝ ફોટો પણ આપણે યુઝ કરી શકીએ છીએ મિત્રો, તમને ખ્યાલ હોય તો, રાઈટ. તો આ તો થઈ કેમેરાને કંટ્રોલ કરવા માટે જે યુઝ થાય છે એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર એ ફંક્શનાલિટી, રાઈટ. હવે મિત્રો ફોટો તમારે ગેલેરીની અંદર એડ કરવો હોય, સપોઝ કે કોઈ ફોટો અવેલેબલ નથી, રાઈટ, એન્ડ ગેલેરીની અંદર એ ફોટો એડ કરવો છે, તો એના માટે શું કામ કરવું પડશે, તો મિત્રો when you create a photo through an intent, you should know where your image is located. એટલે કે આપણે ઇન્ટેન્ટ થ્રુ આ જે કામ છે એ પરફોર્મ કરી શકીશું. એ જે ઇમેજ વ્યૂની અંદર રહેલા પિકને ગેલેરીની અંદર શો કરી શકાય છે, રાઈટ, બટ અહીંયા આપણો જે પ્રેક્ટિકલ છે મિત્રો, રાઈટ, તો ઇમેજીસ શો અપ થતી નથી, રાઈટ,
આજે ઇમ્યુલેટર ના પ્રોબ્લેમ અને સિસ્ટમ હેન્ગઅપ થઈ ગઈ છે. ઓકે, આપણે 22 પ્રેક્ટિકલ જે આપણો એક્ઝિક્યુટ કરાવવાનો બાકી હતો પણ જોઈ લઈએ મિત્રો, રાઈટ, જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યો હતો. તો એને પણ એક્ઝિક્યુટ કરાવીને એકવાર જોઈ લઈએ, રાઈટ. ઓકે, તો જે ઇમેજ લોકેટેડ છે ત્યાંથી તમે એ ઇમેજને ઇન્ટેન્ટ થ્રુ લોડ કરાવી શકો છો, રાઈટ. એન્ડ ફર્સ્ટ પ્લેસ જે સેવ છે, બેઝિક આપણે એપ્લિકેશન જોઈ લઈએ મિત્રો, ગેલેરી પ્રોવાઈડ છે કે નહીં, રાઈટ. તો અહીંયા સ્ટોરેજની અંદર ગેલેરી આપણને આપેલી છે, બટ એની અંદર ડેટા અવેલેબલ હોવા જોઈએ તો જ એ ઇમેજીસ શો અપ થઈ શકશે, અદરવાઇઝ શો અપ થશે નહીં મિત્રો, રાઈટ. તો આપણે જે ડિવાઇસ રાઈટ, આ ડિવાઇસ આપણે ઓપન છે એન્ડ ઇમેજીસ અંદર ઇન્વોલ્વ કરવી હોય તો એના સેટઅપ પણ પ્રોવાઈડ કરેલા હશે, રાઈટ. ડિરેક્ટ તમે ઇમેજ એક્સેસ નથી કરી શકતા, રાઈટ. આપણે નેટ થ્રુ મિત્રો ઇમેજ ડાઉનલોડ કરીએ ફ્લાવરની એન્ડ ગેલેરીની અંદર એ ઇમેજ શો અપ કરાવીએ, જોઈએ કે પોસિબલ થાય છે કે નથી થતું, રાઈટ. તો ઇમેજ ડાઉનલોડ કરી જોઈએ. નેટ એકદમ સ્લો વર્ક પરફોર્મ કરી રહ્યું છે, રાઈટ. ચૂઝ ઇટ ઓટોમેટિકલી મોબાઈલની અંદર નેટવર્કની જે સર્વિસ છે તે ક્લોઝ બતાવે છે મિત્રો, બટ જોઈ લઈએ આપણે. આ જે ઇમેજ વ્યૂની ઇમેજને આપણે ગેલેરીની અંદર બટનની ક્લિક ઇવેન્ટથી લોડ કરાવવાની છે, સ્લોલી વર્ક પરફોર્મ થઈ રહ્યું છે મિત્રો, રાઈટ.
આપણે થોડા સેટઅપની જરૂર છે, સેટઅપ કરવા પડશે. અહીંયા આ કીપેડ કામ કરતું નથી. તમે જોઈ શકો છો કે તમારે આ જે એવીડી છે એની અંદર યુઝ કરવા માટે કે એસડી કાર્ડ એડ કર્યા સિવાય આપણે એને એક્સેસ કરી શકતા નથી મિત્રો. એટલે આ પ્રોબ્લેમ અકર થઈ રહ્યો છે. ઓકે, બટ આ જ પ્રેક્ટિકલ તમે સ્ટુડિયોની અંદર કરશો તો પ્રોપરલી પરફોર્મ કરશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. મેં ઇક્લિપ્સની અંદર કામ કર્યું છે એટલે આ પ્રોબ્લેમ અકર થઈ રહ્યો છે, રાઈટ મિત્રો. કારણ કે એસડી કાર્ડ અહીંયા સ્ટોરેજમાં ડિફોલ્ટ આપણને યુઝ કરી શકીએ છીએ. તો પિક્ચર ક્લિક પણ નહીં થાય એન્ડ ઇમેજ લોડ કરવા માટે પણ આપણને એસડી કાર્ડની જરૂરિયાત ઊભી થશે. ઓકે, તો મિત્રો અહીંયા આજનું લેક્ચર આપણે સ્ટોપ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.